કચ્છના રેલવે મુસાફરો માટે મહત્વના સમાચાર। રેલવે બોર્ડે ભુજ જતી અને ભુજથી આવતી 7 મહત્વની ટ્રેનના સંચાલનમાં મોટા ફેરફાર મંજૂર કર્યા છે। હવે ગાંધીધામ ખાતે ફ્રેક રિવર્સલની પ્રક્રિયા ટાળવા માટે આ ટ્રેનો ગાંધીધામ કેબિન ગોપાલપુર ભુજ રૂટ પરથી દોડશે અને ગાંધીધામને બદલે ગોપાલપુર ખાતે કોમર્શિયલ સ્ટોપેજ આપવામાં આવશે। આ નિર્ણયમાં દાદર ભુજ એક્સપ્રેસ, બાંદ્રા ટર્મિનલ્સ, ભુજ એક્સપ્રેસની વિવિધ સેવાઓ, ભુજ પુણે એક્સપ્રેસ, ભુજ શાલીમાર એક્સપ્રેસ તેમજ અમદાવાદ ભુજ નમો ભારત રેપિડ રેલ સહિત કુલ 7 ટ્રેનોનો સમાવેશ કરવામાં આવ્યો છે। રેલવે બોર્ડના 15 જુલાઈ 2026ના આદેશ મુજબ આ ફેરફાર એડવાન્સ રિઝર્વેશન અથવા તો બુકિંગ શરૂ થાય તે પહેલા અમલમાં મૂકવામાં આવશે। હવે આ નિર્ણયથી ગાંધીધામના મુસાફરો પર શું અસર પડશે અને ગોપાલપુર સ્ટેશન પર કેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાશે તેના પર સૌની નજર રહેશે। આ નિર્ણયમાં દાદર ભુજ એક્સપ્રેસ, બાંદ્રા ટર્મિનલ્સ, ભુજ એક્સપ્રેસની વિવિધ સેવાઓ, ભુજ પુણે એક્સપ્રેસ, ભુજ શાલીમાર એક્સપ્રેસ તેમજ અમદાવાદ ભુજ નમો ભારત રેપિડ રેલ સહિત કુલ 7 ટ્રેનોનો સમાવેશ કરવામાં આવ્યો છે।